સિહોર તાલુકાના પીપરડી ગામે ગરીબોના પ્લોટ મુદ્દે કોંગ્રેસ દ્વારા તંત્ર સામે હલ્લા બોલ. તંત્ર જે કરે કાં હવે સરપંચને સસ્પેન્ડ કરો, કાં અમને પાડી અને કલેક્ટર કચેરીમાં રૂમ આપો, એવા માટે વ્યવસ્થા જોશે. તે સરકારે આરોગ્ય અને વ્યવસ્થા જોવી પડશે. આજે અમારે જે કંઈ હોય હવે દબાણ જોવા તૈયાર છે પંચાયત ચૂંટણી પૂરતું કે આજે સત્તા હોવાથી અમે હમણાં ચૂંટણી બધા પછી બેઠક બોલાવી પછી આ પ્રોસેસ કરવાનો છે. બરાબર, ચૂંટણી પૂરતા જગ્યા વ્યવસ્થિત તંત્રએ કરવું હોય તો કેટલું ઝડપથી કામ કરે કહું. એ જાંબાળા 1981માં પંચાયતે હુકમ કર્યો 2 નંબરના રેકોર્ડ ઉપર દુકાનો છે માલધારી સમાજની. એ દુકાનોની અંદર 40 વર્ષથી એ લીઝ ભરે છે. એ દુકાનનું તંત્રએ આપણા ડીડીઓ સાહેબશ્રીએ, આપણા મામલતદાર સાહેબશ્રીએ અને આપણા પ્રાંત સાહેબશ્રીએ આનો નિર્ણય ફટાફટ કર્યો અને જે પંચાયતની જગ્યામાં દુકાનો હતી એ દુકાનો સરકારી પડતરમાં બતાવી અને એ માલધારી સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. માલધારી સમાજની દુકાન ઉપર તંત્રએ કરવું હોય તો એટલું ઝડપથી કરે છે. આ પીપળી ગામના પ્લોટો 5 વર્ષથી લડાઈ ચાલુ છે, તો આજકાલ કરતા કેટલો સમય ગયો. આજે અમારી શેરી ટ્રાય છે. હવે અમારે આજે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધરણામ બેસવાનું છે. અશોકભાઈ, આપણે કોઈ તરફ બોલવામાં આપ્યો તો વાત અલગ છે. ના સાહેબ, હવે તમે જે વાત દિવસ મારી પંચાયતમાં મીટિંગ હતી. 3 દિવસે પંચાયતમાં મીટિંગ હતી. આપણે મંત્રી સાહેબને બોલાવો, મેં એને બધી વાતે આ પાડી. તમે કઈ રીતે સમાધાન ડીડીઓ સાહેબ અને મંત્રી સાહેબ કે એ પ્રમાણે સમાધાન. એ કે મારું સસ્પેન્શન ઓર્ડર પાછું કહી લે, મેં ખેઈ લી લેખિતમાં અમે આપી. તમે એમને તમને લેખિતમાં આપી તો તમારે અમને લેખિતમાં આપવું પડે ને કે ડીડીઓ સાહેબ અને મંત્રી સાહેબ એમ કે પ્લોટ નથી હોવો પડે બપાડી દેતા. ડીડીઓ સાહેબ અમને પાડી અને વ્યવસ્થા કરવામાં રહેવા માટે ત્યાં અમારી પાસે કેટલો છે નહીં. અમારે પાડી દે દબાણ હોય તો અમને બીજી વ્યવસ્થા કરો રહેવા માટે. અને સરપંચ આખા ગામને અત્યારે હેરાન કરે છે. નથી ફૂલદારીને રહેવા દેતો, નથી ગામને રહેવા દેતો, રસ્તા બંધ કરે, સરકારી રોડ બંધ કરે. અને એટલો બધો તમારે બેઠક ક્યારે છે? શુક્રવાર જરાય તો પછી તંત્રમાં બધા બરાબર છે એને આના હોટાની રૂપે અને હું પંચાયતનો સભ્ય છું. હું લોકલ કંપની ગામનો ગામે બધા શૂટિંગ મેળવ્યો. અને અમે અમારા ગામમાં જરાય કોઈ તંત્રમાં બધા સરખા ન હોય. આપ વડા છો, એ વડા ન કહી શકાય. આપના આદેશથી કામ કરવું પડે. ભાઈ અશોકભાઈ, મારી વાત સાંભળો. હમણાં પરમ દિવસે નહીં, 8 તારીખે બીજી અપીલ હતી આરટીઆઈની કલેક્ટર ઓફિસમાં. બરાબર, માહિતી અધિકારીઓ કોણ હતા ફોર્મમાં આપો પછી હું આપણે એને કરીએ તો પાછું આપણે મારી વાત સાંભળો. ખાલી તમારા પ્રશ્ન કે કબજા કરવા માટે પાછું મામલતદાર લખ્યું. બરાબર, હવે એમાં જે માહિતી કમિશનર છે એ એમ કે ભાઈ આ બધું તો કે પંચાયત જે માહિતી અમારી પાસે છે નહીં, જે કામ અમારું છે નહીં, અમને બ્લેમ કરવાનો અર્થ શું છે? અમે એક દિવસ ફ્રી બેઠા અહીંયા હજી આજે પીએમસી પ્રોગ્રામ તો સોમનાથના ચાલુ છે. બરાબર, કાલે રાતે 12 સુધી અહીંયા બધું કંટ્રોલ રૂમમાં. બરાબર, 200 ભરી મેં મોકલી ત્યાં આગળ. ત્યાં તો આખું ફરક બોલું સવારે ઈશ્વરના ડૂબી ગયા છે. બરાબર ને, કાલથી ઈશ્વર ડૂબી ગયું, સવારથી ઈશ્વરે હતો. કલાક પહેલા હું પાછો આવ્યો છું અહીંયા. પાછો ઓફિસમાં બેઠો જ છું. બરાબર, મેં મારી ફરજમાં ક્યારેક કોઈ છું તમને કહું છું મેડમ કે આપણી આળસ ખરખેરો તો એમ કહે છે કે પંચો ફિટિંગ થઈ ગઈ છે, તારે બોલાવો અહીંયા. એના રેકર્ડ સાથે બોલાવો તમારે સામે એના રેકર્ડ સાથે બોલાવો કે તે પંચો ફિટિંગ કરીશું. બરાબર ને, ઓલે ત્યાં ક્યાં ખરાબ કર્યા તો એજન્ડા બહાર પાડ્યો તેને કરવું ને નિયમ પ્રમાણે આપણને કેમ આપવાનું. પછી આપણે એને સૂચના આપી હતી, એણે આપણને કમિટમેન્ટ આપ્યું હતું કે ચૂંટણી પછી જે પહેલી બેઠક થશે અમે આ મુદ્દો લઈશું દબાણનો અને પ્રક્રિયા તમે દૂર કરીશું. બરાબર, તો મુદ્દો લીધો કે નથી? જો કીધા પછી આપણે મેડમનું ફોલો પણ લેવું પડે. આપણને ખબર છે કે નીચેનું પ્રાણી કેવું છે. હા, જેટલું તમે આપશો એટલું આપશે. બરાબર, હમણાં સાહેબ પાડી ગયો અમારો તમે મેં બોલાવ્યો છે મારો ફોન કરો તમને પાડી દો.
ભાઈ મેં હમણાં જ કોઈ હવે આજે મારા તમારા ઓલામાં તરફથી છે. સોમનાથ ગયા છે 200 સોમનાથ છે તે. ગ્રુપમાં મૂકે છે રાત સુધી ચાલુ છે કાલે ને બોલે તમતાર હવે રાત સુધી બેસશું અહીંયા સાહેબ. ખાલી તલાટી નહીં સાથે સરપંચ નહીં બોલો બંને નહીં બોલો તમતાર એને સોમનાથ કહેવાય ને ત્યાં સુધી બેઠા તમતાર નિરાતે. અમે કાંઈ તમતાર કાંઈ નથી કરવાનું. તો આપના માટે બીજો રૂમ ખોલી આપો બરાબર ને આપણે ત્યાં સાહેબ અહીંયા જ બેસીએ. અમે તમારી સામે હવે ક્યાં બેસીએ? કાલે અમને કંઈક થઈ ગયું તો જવાબદાર કોણ? તમે મારા હૃદયમાં છો સર તમારે કેમ આપણે સાહેબ વાત સાચી છે પણ કાલે થઈ ગયું તો જવાબદાર કોણ અમારું? તો તમારે હારે લઈ જાઓ અમને. જો આ કેમ્પસમાં જો મેં કેમ લગાવ્યા છે કેમેરા એ ખબર મને પડી તેને સાહેબ અત્યારે કાલે કાલે અમારી પાસે ઊંઘ થયું અમને હું ખબર પડે? હું તમને કઈ નહીં ખબર. લોકો બેઠા છે, બધા હુમલો કરશે તમને જવાબદાર કોણ? તમે સામે ઊભા સાહેબ, થઈને તમારા તલાટી મંત્રીઓ ધમકી મારતા હોય કે અમને તમારા મંત્રી તલાટી મંત્રીને કહેતો કોણે ધમકી આપી કોણે ધમકી આપી? સરપંચ છે લો બેઠા બધા ઉપરની વાત છે. શું બોલે છે? નોકરી કરવાની આયા હું કહું એમ કરવાનું એટલે સરપંચ તલાટીને એમ કીધું? સરપંચ છે હેડ સાહેબ એટલે સરપંચ તમારી કરતા આખા ગામ કરતા મોટો એટલે આખા ગામમાં અત્યારે તમે સદાય ગામને જોડો ખેડૂતને રસ્તા બંધ કરી દીધા રસ્તા આવું હોય કે ભલામણ આ રસ્તા એટલે કાચા રસ્તા ગાડે મારે ગાડીના માર્ગો હાલો તમને દેખાડો પેન્સિલ વર્ષો જૂના રસ્તા બંધ કર્યા તમે તો વિચારો મારા ગામમાં 60 વર્ષ જ્યાં આઝાદ થયો દેશ છે 70 વર્ષ આવો સરપંચ જ મળ્યો ક્યારે તમને બધાને મારી કરતા સરપંચ અનુભવ વધારે ને વિશેષ છે એ તો વાત બાકી છે તો યાર એ તમે ખાલી મને 24 કલાકનો સમય આપો. તો સાહેબ હવે હું તમને પગે લાગી તમારે હાથ જોડીને જરાય જરૂર નથી ભાઈ તમારા કીધા વગર હું મકાન પાડી દો સસ્પેન્ડ કરો બીજું કાંઈ જોતું નથી મારે જો આજે જ બધા ત્યાં સોમનાથ પ્રોગ્રામમાં છે મારા એવડા બધા હા, છે, ત્યાં છે. બધા બધા જગ્યા મળ્યા આપણે ફોટા મેકલ્યા મને બધા રાત સુધી પાછા આવશે બરાબર એમની જરૂર અહીંથી જેમ લઈ જાય પાછા બધાને તરત પડે આજનો દિવસ હા? કાલ સવારે તમે મેડમ પેલું કામ એ જ કરો તલાટી સરપંચ બધું બોલેલો તો ના આવે તો ઓન પેપર આપણી પાસે બધા અધિકાર છે ઉપયોગ કરો એનો. ખાલી ચોકીમાં રાખવાનું નહીં આપણને બાદ અમલવારી કરવાની બરાબર પણ કરો હું કે બધું સાંભળો અહીંયા નથી ગયું મારે બીજા 1000 કામ હોય બરાબર જેનું જે કામ છે હું કહ્યું તારે આ કરવાનું આ રીતે કરવાનું પછી એ તો કરો તમને ખબર આપણે 25 તારીખ મને હજી ગયા મહિના મને ખબર છે. ત્યારે મેડમ રજા મળે મેડમ આવ્યા પછી તો આપણે પછી આયા પછી પ્રોબ્લેમ કેમને problem? પછી આપણે ચૂંટણી આવી ગઈ ચૂંટણીમાં પછી આપણે કીધું કે ઠીક છે, આપણે આજે તો તમને બધાને પાડી હાજી સાહેબ આપના પરિચય સાથે મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ ભકવાણા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તાજેતરમાં જે પીપળી ગામનો પ્લોટનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને આજે ચૂંટણી આવી ગઈ હતી ત્યારે ચૂંટણી તરફ ટીડીઓ સાહેબે અમને પ્રોમિસ કીધેલું કે ચૂંટણી પત્યા પછી તરત તમને પ્લોટ ફાળવણી કરશું, પરંતુ આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છતાં પ્લોટ ફાળવણી નથી થઈ. એના મુદ્દે આજે અમે ટીડીઓ સાહેબને મળ્યા અને ધરણા પણ કર્યા. તો ધરણાના અનુસંધાને ટીડીઓ સાહેબે બાંયધરી આપી છે કે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી તાઇફા કરવા માટે સોમનાથ આવ્યા છે. હું કહું છું કે તાઇફા કરવા માટે સોમનાથ આવ્યા છે એટલે એનો તાઇફો પૂરો થાય અને આમાં આપણા જે સિહોરના તલાટી મંત્રીઓ જે રોકાણેલા છે એ ત્યાંથી આવે એટલે તરત 24 કલાકની અંદર તમને પ્લોટ ફાળવણી થશે. અને જો 24 કલાકનો સમય આપ્યો છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી જે તાઇફા આદર્યા છે એ તાઇફામાં કર્મચારીઓ નાના કર્મચારીઓ ખૂબ રોકાણેલા છે. એટલે મેં એમને શુક્રવાર આપ્યો છે કે શુક્રવારના દિવસ સુધીમાં જો નહીં થાય તો અમે ફરી પાછા ધરણા પર બેસશું. આ તંત્રએ કરવું હોય તો કેટલું ઝડપથી કામ કરે છે એનું એક ઉદાહરણ પણ તમને આપું છું. મારા જાંબાળા ગામની અંદર 1981થી માલધારી સમાજના લોકો કે દુકાન ચલાવી રહ્યા છે, 40 વર્ષથી પંચાયત વેરો લઈ રહી છે અને એની અંદર લેન્ડ કેબિંગ થયું અને લેન્ડ કેબિંગ પણ ફાઇલ થયું. ત્યાર પછી રાજકીય દબાવોના ઇશારે એ દુકાનોને સરકારી પડતરમાં બતાવી તાત્કાલિક અને ડિમોલિશન કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. તંત્રએ કરવું હોય તો શું ન કરે એ પણ જોવાનું રહ્યું છે. એક માલધારી સમાજ વેપારી લોકો એનું પાડવાનું પણ અત્યારે નોટિસ અપાઈ ચૂકી છે, પરંતુ રહેણાંકી વિસ્તારની અંદર આ જ સિહોર તાલુકાની અંદર પીપળી ગામ આવ્યું છે અને રહેણાંકી વિસ્તારની અંદર જે તેના વહીવટદારોએ પણ ઠરાવ કરેલો છે કે આ પ્લોટ વિલોહણા છે પ્લોટ આપવા જોઈએ. અને પ્લોટ એ લોકો જેમની પાસે રહેવાની વ્યવસ્થા નથી, ગામમાં કોઈ પણ વ્યવસ્થા નથી, ત્યાં પણ પ્લોટ છે અને જે પણ સરકારનો દંડ ડબો થાય ભરવા તૈયાર છે.
પરંતુ અમને તાત્કાલિક ધોરણે પ્લોટ આપો, આ માંગ સાથે અમે રસ્તા પર ઉતરી આવ્યા છીએ અને ફરીવાર પછી જરૂર પડશે શુક્રવાર સુધીમાં નિરાકરણ નહીં આવે તો અમે ટીડીઓ સાહેબની ઓફિસ ઘેરાવ કરશું અને અમે અમારા પરિવાર સાથે, અમારા દીકરાઓ, અમારા પત્નીઓ સાથે, અમે ફેમિલી સાથે ટીડીઓ સાહેબની ઓફિસમાં ફરીવાર સાહેબ તમે અત્યારે ધરણા પર બેસી ગયા હતા, કેવી રીતે તમારા મનાવણી કરવામાં આવી હતી? અમને 24 કલાકનો સમય આપ્યો છે. 24 કલાકમાં જે તે વિભાગના કર્મચારીઓને બોલાવી અને કડક સૂચના પણ આપવામાં આવી છે અને 24 કલાકમાં પ્રશ્ન નિકાલ થશે એ બાંયધરી પણ આપવામાં આવી છે.